नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खबर की ओर। इंडियन कोस्ट गार्ड की 50 सालों की समर्पित सेवा के सम्मान में और स्थापना के स्वर्ण जयंती वर्ष के उपलक्ष्य में गुजरात सरकार ने गांधीनगर के CH4B सर्कल का नाम बदलकर इंडियन कोस्ट गार्ड स्वर्णिम जयंती सर्कल रखा है, जिसका उद्घाटन गुजरात के उप मुख्यमंत्री हर्ष सांघवी ने किया। इस अवसर पर इंस्पेक्टर जनरल टेकुर शशि कुमार सहित कई वरिष्ठ अधिकारी, गणमान्य व्यक्ति और कोस्ट गार्ड के पूर्व और वर्तमान सदस्य मौजूद रहे। ये देश का पहला सर्कल है जो पूरी रूप से इंडियन कोस्ट गार्ड को समर्पित है और इसे उनकी समुद्री सुरक्षा, ऑपरेशनल क्षमता, सेवा भावना को दर्शाने के लिए विशेष रूप से डिजाइन किया गया है, जिसमें ऑफशोर पेट्रोल वेसल, डोर्नियर एयरक्राफ्ट और एडवांस्ड लाइट हेलीकॉप्टर जैसी झलकियां शामिल हैं, जो तटीय सुरक्षा और तेज प्रतिक्रिया क्षमता का प्रतीक है। कोस्ट गार्ड द्वारा એમનો ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટ ગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટ ગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર, બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય એ પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટ ગાર્ડને, ખાસ કરીને કોસ્ટ ગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું। તેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટ ગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, તે પ્રકારે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધ દરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટ ગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટ ગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।